પાટણમાં દેવીપૂજકોએ સામૂહિક રીતે પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ. વર્ષોની પરંપરા આજે પણ સમાજના લોકોએ જાળવી રાખી છે. શહેરના સ્મશાન ગૃહોમાં દેવીપૂજક સમાજના લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો અને મૃતક સ્વજનોની સમાધિ પર પૂજાવિધિ કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી અને સમાધિ પર મહિલાઓએ હૈયાફાટ રુદન કર્યું. અષાઢ વદ 14ને દેવીપૂજક પટણી સમાજના લોકો દિવસા તરીકે ઉજવણી કરે છે. પાટણમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. દેશભરમાં વસતા પટણી સમાજના લોકો આ દિવસે પાટણ આવી વિવિધ સ્મશાન ગૃહોમાં જઈ પોતાના મૃતક સ્વજનોની સમાધિ પર જઈ શ્રદ્ધાંજલિ આપે છે. પાટણમાં છેલ્લા 1000 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. ત્યારે આજે દેશભરમાંથી દેવીપૂજક સમાજના લોકો પાટણમાં આવી પહોંચ્યા હતા અને શહેરના વિવિધ સ્મશાન ગૃહોમાં જઈને મૃતકોની સમાધિ પર પૂજાવિધિ કરી હતી અને અશ્રુભીની આંખે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો સાથે જ મહિલાઓએ સ્વજનોની યાદમાં હૈયાફાટ રુદન કર્યું હતું. સમગ્ર ભારતભરમાંથી ઉપસી આવેલ પટણી દેવી પૂજક સમાજને પ્રથમ હું પાટણ શ્રી અટલે માતા પ્રતિષ્ઠિત તરફથી આવકારું છું. અહીંયા દિવાસાના નિમિત્તે સમગ્ર ભારતમાંથી લોકો પોતાના પિતૃઓને અશ્રુ અને પુષ્પાંજલિ આપી અને શ્રદ્ધાંજલિ આપતા હોય છે અને બહેનો અહીંયા અદ્ભુત રુદન કરી પોતાના પૂર્વજોને પોતાના વાલીઓને યાદ કરી અને એમની આત્માની શાંતિ માટેની પ્રાર્થના કરતા હોય છે. પાટણ એ દેવી પૂજક સમાજ પટણીનું આસ્થાનું કેન્દ્ર હોય અને અહીંયા પોતાનું ઉદ્ગમ સ્થાન હોય. પ્રથમ પાટણમાં દિવાસો થતો હોય છે 14ના દિવસે અને દિવાસો અમાસના દિવસો હોય છે. એ દિવસો પોતપોતાના સ્વજનો પોતાની જે ભૂમિ હોય ત્યાં લોકો દિવાસાનો પર્વ નિભાવતા હોય છે અને આ પર્વ આદિથી પરંપરાથી ગુજરાત જયસિંહ સોલંકી વખતથી ચાલતી આવે છે અને પટણી દેવી પૂજક સમાજ આજે પણ એ પરંપરાને કાયમ રાખી અને આજે દિવાસાનો પર્વ એક ધામધૂમથી પોતાના રુદનથી શ્રદ્ધાંજલિ આપી અને નિકાળતો હોય છે. શું નામ તમારું? પટણી મહેન્દ્રકુમાર, શાકભાજી વેપારી. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.